તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે તેના પુરાવા માટે જેએમસીની સૂચના મુજબ સૌપ્રથમ તમારા મોબાઈલમાં તમારા આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ પણ એક ફોટો કે જેની સાઇઝ 100 KB કે તેનાથી ઓછી હોય તે મોબાઈલની ગેલેરીમાં સેવ કરીને રાખવાનો છે। જે પુરાવાનો ફોટો તમારે આગળ આપેલ વિગતમાં ફોર્મમાં અપલોડ કરવાનો છે। જેએમસીમાં સિનિયર સિટીઝન યોજનામાં એડવાન્સ ટેક્સ રિબેટ 15%નો લાભ અને 2% ઓનલાઈન પેમેન્ટનો લાભ લેવા માટેની થોડી જાણકારી। અહીં ડિસ્ક્લેમર અસ્વીકારની વિગત આપેલ છે જે વાંચી જવી। અહીં પણ જેએમસીની ડિસ્ક્લેમરની વિગત આપેલી છે જે પણ વાંચી જવી। જેએમસી કનેક્ટ એપ ઓપન કરો। જેએમસી કનેક્ટ એપને લોગિન કરવા તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ લખો। 4 આંકડાના સિક્યુરિટી પિન લખો અને સબમિટ કરો। પે પ્રોપર્ટી ટેક્સ ખાના ઉપર ક્લિક કરો। મેનુ લખેલ છે તેની જમણી બાજુ 4 જે આડા લીટા છે તેની ઉપર ક્લિક કરો। એપ્લિકેશન ફોર સિનિયર સિટીઝન રિબેટ લાલ અક્ષરે જે લાઈન લખેલી છે તેના ઉપર ક્લિક કરો। તમારા ઘરના નવા એસએસસી નંબર લખેલ છે તે ખાનામાં તે નંબર લખો અને સર્ચ બટન દબાવો જેથી તમારું નામ અને સરનામું આવી જશે। તમારું નામ અને સરનામું આવેલ છે તે વાંચી જાઓ અને હવે જે મોબાઈલ નંબર લખેલા છે ત્યાં મોબાઈલ નંબર લખો। હવે જ્યાં જન્મ તારીખનું ખાનું છે ત્યાં કેલેન્ડરનું ડ્રોપ બોક્સ આવે છે ત્યાં તમારે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી અને ત્યાં લખવાની છે। પીળા કલરમાં સેન્ડ ઓટીપી લખેલ છે તે બટન દબાવશો એટલે ઓટીપી આવે મેસેજમાં તે ઓટીપીના ખાનામાં લખો। ઓટીપી લખ્યા પછી હવે અપલોડ આઈડી જે લખેલ છે તે ખાનામાં ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરો અને 100 KB કે ઓછી સાઇઝનું તમે મોબાઈલની ગેલેરીમાં સેવ કરેલ કોઈ પણ એક આધાર પુરાવામાં આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરો। હવે લાલ અક્ષરે લખેલ અન્ડરસ્ટેન્ડિંગ નું સોગંદનામું વાંચી જાઓ અને નીચે આઈ એગ્રી ચોરસ બટન છે તેના ઉપર ક્લિક કરો। આ સોગંદનામું સમજી લીધા પછી લીલા અક્ષરે આપેલ સબમિટનું બટન દબાવો। આ વિડિયો સિનિયર સિટીઝન રિબેટ 15%નો લાભ લેવા માટે બનાવેલો છે તેથી અહીં બીજા પેરેગ્રાફમાં જે લખેલ છે કે આ ફોર્મમાં સબમિટ બટન ક્લિક કર્યા પછી 15% સિનિયર સિટીઝન રિબેટનો લાભ લેવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરું તે જ લાલ કલરનું ક્લિક હિયરનું જ બટન દબાવવાનું છે। સોલાર રૂફટોપના રિબેટ મેળવવા માટે તમારે રૂબરૂ જેએમસીમાં જઈ અને ફોર્મ ભરી સોલારના બધા ડોક્યુમેન્ટ આપવાના હોય છે। જે સોલારનો પેરેગ્રાફ છે ત્યાં ક્લિક હિયરનું બટન દબાવવાનું નથી। 15% સિનિયર સિટીઝન રિબેટના લાભ માટેનું ક્લિક હિયરનું બટન દબાવતા જ આ પેરેગ્રાફ આવશે અને આ સ્ક્રીન ખુલશે। આ સ્ક્રીન ઉપર ન્યૂ એસેસમેન્ટ નંબરના ખાનામાં નંબર લખી સર્ચ બટન દબાવો જેથી તમારું નામ અને સરનામું આવી જશે અને કેટલો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો છે તે સ્ક્રીન ખુલશે। આ સ્ક્રીન ઉપર હાઉસ ટેક્સ, વોટર ટેક્સ કેટલા ડ્યુ છે તે, હાઉસ ટેક્સ રિબેટ, વોટર ટેક્સ રિબેટ અને ઓનલાઈન રિબેટ કેટલા મળે છે તે આંકડા લખેલા હશે તે વાંચી જાઓ। જો આ ટેક્સ રિબેટ અને ઓનલાઈન રિબેટ તમને બરાબર લાગે તો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે સબમિટ બટન દબાવો। અહીં એક સિનિયર સિટીઝન કેટેગરીમાં ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ છે જેમાં હાઉસ ટેક્સના 1766 વત્તા વોટર ટેક્સના 1400 બરાબર 3166 રૂપિયા ભરવાના છે। તેમાંથી રિબેટ મળેલ છે રૂપિયા 312 વત્તા 263 રિબેટના ટોટલ રૂપિયા 575 મળેલા છે।
જેથી આ પેમેન્ટમાં 18% રિબેટ મળ્યું છે.